હદમાં નાનપુરા ખાતેથી માસૂમ બાળાનું રાત્રે અપહરણનો પ્રયાસ કરનાર નરાધમને અઠવા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા ખાતેથી માસૂમ 4 વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ કરાયો હતો, જે ઘટનાનો વિડીયો વાયરલ થતા અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પોલીસે 100 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી માસૂમ બાળાનું અપહરણ કરી જઈ શારીરિક અડપલા કરનાર નરાધમ જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો। નાનપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો મૂળ બાપુનગર ખાતે રહેતો આરોપી જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાણને ગોપીપુરા ખાતેથી અઠવા પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીને ઝડપવા માટે 6 ટીમો બનાવી હતી, તો આરોપીની પૂછપરછમાં તેણે બાળાના ગુપ્ત ભાગે અડપલા કર્યા હોવાનું પણ કબૂલ્યું હતું। હાલ તો અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમને ઝડપી પાડ્યો છે। આરોપી અગાઉ પણ એક બાળાના બળાત્કારના ગુનામાં ઝડપાયો છે અને 20 વર્ષની સજા થઈ છે। હાલ પેરોલ પર આવી તેને ફરી પોત પ્રકાશ્યું છે। જી ગઈકાલ તારીખ 10/11/2024 રોજ એક ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની 5 વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી। ત્યારે રાત્રિના આશરે 12:15 થી લઈ અને 1 વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો, જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી મકવાણાનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની 6 જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાણ ઉંમર વર્ષ 26નો છે અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી। આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવ્યો।